તો સોનાની ગાગર પિત્તળની બની ગઈ, સુખડીને બદલે ઈંટના કટકા બની ગયા અને સોનાના દાગીનાને બદલે ફૂફાડા મારતો કાળો નાગ નીકળ્યો. રાજા આમ વિચાર કરે છે કે મારી સગી બહેન મને મારી નાખવા આવું તો ન જ કરે, નક્કી આ દશામાના કોપના કારણે જ થયું છે. આવો વિચાર કરી રાજાએ ગાગર ત્યાં નીચે જમીનમાં દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલ્યો. ચાલતા ચાલતા એક નદી આવી. નદીને કાંઠે ચીબડાના વાડા છે. રાજા બે હાથ જોડીને એ વાડાના માલિકને કગરવા લાગ્યો કે ભાઈ, 7 દિવસના ભૂખ્યા છીએ, દયા કરીને એક ચીપડું આપ. હવે ખેડૂતને દયા આવી અને એને એક ચીપડું આપ્યું. રાજાએ એમ વિચાર્યું કે આગળ જઈને થોડોક આરામ કરી અને પછી ચીપડું ખાઈશું. હવે આ બાજુ બન્યું કે એ નગરના રાજાનો કુંવર 2 દિવસ પહેલા રિસાઈને ભાગી ગયો હતો અને સિપાહીઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા અને દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચીપડું હતું